મહેસાણા જિલ્લાના વડનગરમાં હોળી નિમિત્તે ઘરિયા ચૌદસની ઉજવણી કરવામાં આવી છે। વડનગરના ઘાસકોડ દરવાજામાં આવેલા મોઢવાડામાં ચાચરે મોઢ બ્રાહ્મણો દ્વારા 800 વર્ષ જૂની પરંપરાગત ઘરિયા ચૌદસની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હોળીના દિવસે ભક્ત પ્રહલાદની ફોઈ હોળિકા જ્યારે હોળિકાને મળેલું વરદાન રૂપે ચુંદડી ઓઢીને ભક્ત પ્રહલાદને લઈને અગ્નિમાં બેસતા હતા, ત્યારે બ્રાહ્મણો દ્વારા ભક્ત પ્રહલાદના જીવન માટે ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી હતી। એના માન માટે 800 વર્ષથી વડનગર મોઢવાડામાં ચાચર મૂળ બ્રાહ્મણો દ્વારા ઘેર કાઢવામાં આવે છે। તો આ ઘેરમાં ઢોલનો મત અને પીપોળા દ્વારા ભોમ છોડીના સૂત્રોથી દાંડિયા રમવામાં આવે છે। આ દાંડિયા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી રમે છે અને ભોમ છડી સૂત્રો સાથે દાંડિયા રમવામાં આવે છે। વડનગર શહેર તથા તાલુકામાં લોકો મોટી સંખ્યામાં આ દાંડિયા રમવા માટે આવતા હોય છે। આ દાંડિયા પહેલા મોઢવાડાના ચાચરે રમવામાં આવતા હતા। હવે 6 વાગે આ ઘેરૈયાઓના દાંડિયા રમતા વડનગરના મેઇન બજાર ચોકસી બજારમાં રમવામાં આવે છે। ચોકસી બજારમાં મોટી સંખ્યામાં લોકો આ દાંડિયા રમે છે, ત્યારે ઘેરૈયા ચૌદસની આ રીતે છેલ્લા 800 વર્ષથી ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત।